નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ સર્કલમાં પહેલા ચરણ, બીજા ચરણ, ત્રીજા ચરણ, ચોથા ચરણમાં જે વિધેયો આપણે પ્લસ કયા છે, માઇનસ કયા છે, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આ લેક્ચરમાં આપણે બધા વિષયો વિધેયો પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં, બરાબર, કેવા હશે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ધન મળે છે કે ઋણ મળે છે, બરાબર. ચલો, આ છે આપણું યુનિટ સર્કલ. આ 0 છે, આ π/2 છે, આ π છે, આ 3π/2 છે, આ 4π/2 એટલે કે 2π છે, બરાબર. હવે તો કે આ π/2 માઇનસ થીટા અથવા તો π માઇનસ થીટા પણ કહી શકાય, સોરી, π/2 માઇનસ થીટા, બરાબર. અને આ જે થઈ છે એ શું થઈ છે? π/2 પ્લસ થીટા. આ થશે એ π માઇનસ થીટા, આ છે એ π પ્લસ થીટા અથવા તો 3π/2 માઇનસ થીટા. આ જે થશે એ 3π/2 પ્લસ થીટા અને અથવા તો મળશે 2π માઇનસ થીટા, બરાબર. આ જે મળશે એ શું મળશે? 2π પ્લસ થીટા. રેડી? પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ચલો, હવે આપણે વાત કરીએ સાઇન. પહેલા ચરણમાં વાત કરીએ તો π/2 માઇનસ થીટા કયું ચરણ થાય? પહેલું ચરણ થાય ને. ચલો, હવે આપણે આ સાઇનની એવી જ રીતના કોસની, ટેન, કોસેક, સેક અને કોટ π/2 માઇનસ થીટા. ચલો, આ બધાની આપણે વાત કરીશું પહેલા ચરણ માટે. તમને વાત કરી હતી આગળ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાઇન π/2 માઇનસ થીટા જોયું હતું, બરાબર. તો પહેલાં આપણે વાત કરીએ કયો એંગલ છે, પૂર્ણ એંગલ છે કે હાફ એંગલ છે? તો કે હાફ એંગલ છે. હાફ એંગલ હોય તો આપણે શું કરશું? તો કે સાઇનનું આપણે વિધેય ચેન્જ કરશું, બરાબર ને. સાઇનનું વિધેય ચેન્જ કરશું એટલે શું મળશે? કોસ મળશે, બરાબર. કોસનું આપણે વિધેય ચેન્જ કરશું તો સાઇન મળશે. ચલો, ટેનનું આપણે વિધેય ચેન્જ કરશું તો શું મળશે? કોટ મળશે. કોટનું આપણે વિધેય ચેન્જ કરશું તો શું મળશે? સાઇન મળશે, એટલે સોરી, ટેન મળશે. પછી સેકનું આપણે વિધેય ચેન્જ કરશું તો આપણે શું મળશે? કોસેક મળશે. અને કોસેકનું વિધેય આપણે ચેન્જ કરશું તો શું મળશે? સેક મળશે, બરાબર. એટલે આ બધા જે એંગલ છે એ કેવા એંગલ છે? અડધા એંગલ છે. એટલે બધાના વિધેયો પહેલાં કેવા થશે? ચેન્જ થશે. સાઇનનું શું થશે? તો કે સાઇનનું થશે કોસ. ચલો, π/2 માઇનસ થીટા એટલે કયું ચરણ મળે? તો કે પહેલું ચરણ મળે. પહેલા ચરણની અંદર વિધેય સાઇન કેવું હોય? કે ધન હોય. એટલે શું મળશે? કોસ થીટા પણ આપણને ધન જ મળશે. ક્લિયર? ચલો, હવે બીજા આપણે માટે વાત કરીએ કોસ π/2 માઇનસ થીટાની. તો π/2 માઇનસ થીટા એટલે π/2 છે કેવો એંગલ છે? અડધો એંગલ છે. અડધો એંગલ છે એટલે કોસનું વિધેય ચેન્જ થશે. કોસનું વિધેય ચેન્જ થાય એટલે શું થશે? સાઇન થીટા મળે, બરાબર. પણ કયા ચરણમાં છે? પહેલા ચરણમાં છે. પહેલા ચરણમાં છે એટલે કોસ કેવું હોય પહેલા ચરણમાં? તો કે પોઝિટિવ હોય. એટલે સાઇન થીટા કેવું મળશે? પોઝિટિવ જ મળશે. ચલો, 10 π/2 માઇનસ થીટામાં જોઈએ તો π/2 માઇનસ થીટા અડધો એંગલ છે, બરાબર. π/2 માઇનસ થીટા એટલે 10નું શું થશે? કોટ થીટા થશે. બીજું જોઈશું આપણે કે પહેલા ચરણની અંદર 10 કેવું હોય? કે ધન હોય. ધન હોય તો કોટ કેવું મળશે? ધન મળશે. રેડી? ચલો, કોસેક π/2 માઇનસ થીટાની વાત કરીએ તો π/2 માઇનસ થીટા
એટલે અડધો એંગલ થયો π/2, અડધો એંગલ થાય એટલે કોસેકનું શું થઈ છે? સેક થઈ છે, બરાબર, સેક થીટા. પણ પહેલા ચરણમાં છે તો કોસેક કેવું મળશે? ધન મળશે. તો કોસેક ધન હોય તો સેક કેવું મળશે? ધન મળશે, બરાબર. ચલો એના પછી સેક π/2 માઇનસ થીટા, π/2 છે એટલે સેકનું શું થઈ છે? કોસેક થઈ છે, બરાબર, કોસેક થીટા. હવે પહેલા ચરણની અંદર π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર સેક કેવું હોય છે? કે ધન હોય છે. સેક ધન હોય છે તો કોસેક કેવું મળશે? ધન મળશે, બરાબર. પછી કોટ π/2 માઇનસ થીટા. હવે π/2 માઇનસ થીટા, π/2 એટલે અડધો એંગલ, અડધો એંગલ એટલે કોટને ચેન્જ કરી નાખો, શું મળશે? tan થીટા મળશે. કોટ થીટા, પહેલા ચરણની અંદર કોટ થીટા કેવું હોય છે? તો કે ધન હોય છે. કોટ ધન હોય છે તો tan થીટા કેવું મળશે? ધન મળશે. ચલો આ થયું પહેલા ચરણ માટે, બરાબર. ચલો હવે આપણે જોઈએ બીજા ચરણ માટે. ચલો આ યાદ રાખજો મિત્રો, આ એના વ્યસ્ત નથી. વ્યસ્ત ખાલી એક જ મળે છે, આ tan અને કોટ, બરાબર. આનામાં ઘણાની મિસ્ટેક થતી હોય, સાઇનનું એનું વિધેય ચેન્જ કરવાનું કહ્યું એટલે એનું ઇન્વર્સ કરી નાખે, એટલે સાઇનનું કોસેક કરી નાખે. પણ સાઇનનું આપણે શું થશે? કોસ મળશે, બરાબર. કોસનું શું મળશે? સાઇન મળશે. અને સેકનું મળશે કોસેક, અને કોસેકનું મળશે સેક. આ ધ્યાન રાખજો, આડું ઉડું ન થાય, બરાબર. ચલો એના પછી આપણે જોઈએ π/2 પ્લસ થીટા માટે, એટલે કે સાઇન π/2 પ્લસ થીટા હોય તો કોસ π/2 પ્લસ થીટા હોય તો tan π/2 પ્લસ થીટા હોય તો કોસેક π/2 પ્લસ થીટા હોય તો સેક π/2 પ્લસ થીટા હોય તો શું મળે? અને કોટ π/2 પ્લસ થીટા હોય તો શું મળશે? બરાબર. ચલો હવે આપણે કયો એંગલ છે? પહેલાં જો અડધો એંગલ છે કે આખો એંગલ છે? તો કે અડધો એંગલ છે. અડધો એંગલ હોય એટલે સાઇનનું શું થઈ જશે? કોસ થઈ જાય, બરાબર. ચલો હવે મેં તમને વાત કરી હતી યુનિટ સર્કલની અંદર, આ યુનિટ સર્કલ છે એનામાં પહેલામાં બધા કહેવાય છે ધન છે, બીજામાં સાઇન અને કોસેક ધન છે, ત્રીજામાં tan અને કોટ કહેવાય છે ધન છે, બાકીના બીજા બધા ઋણ છે. અને આનામાં કોસ અને સેક બે કહેવાય છે ધન, બાકીના બીજા બધા ઋણ. ચલો હવે સાઇનનું આપણે આનામાં પહેલામાં વાત કરીએ તો સાઇન π/2 પ્લસ થીટામાં અડધો એંગલ એવાથી સાઇનનું શું થઈ ગયું? કોસ થીટા થઈ ગયું. પણ બીજા ચરણમાં π/2 પ્લસ થીટા એટલે કયું મળે આપને? બરાબર, આ π/2 હોય અહીંયા, એનામાં પ્લસ થીટા એડ કરીએ તો આપણે આટલામાંથી જ મળવાનું છે બીજા ચરણમાં. બીજા ચરણની અંદર કોસ કે સાઇનની વાત છે ને આપણે, તો સાઇન કેવું હોય બીજા ચરણમાં? તો કે સાઇન કેવું હોય છે? ધન હોય છે. એટલે કોસ કેવું મળશે આપને? ધન મળશે, બરાબર. ચલો કોસ π/2 પ્લસ થીટા માટે π/2 કેવો એંગલ છે? અડધો એંગલ છે. તો કોસનું શું થશે? સાઇન થીટા થશે, બરાબર. જોવો હવે હવે આવ્યું માઇનસ વાળું. હવે કોસ બીજા ચરણની અંદર કોસ કેવું હોય? તો કે બીજા ચરણની અંદર કોસ નેગેટિવ હોય તો સાઇન કેવું મળશે? નેગેટિવ મળશે, બરાબર. હવે એના પછી ત્રીજું π/2 tan π/2 પ્લસ થીટા, બરાબર. tan π/2 પ્લસ થીટા, π/2 અડધો એંગલ છે એટલે ટેનનું કહી દો કોટ થીટા, બરાબર. હવે નિશાનની વાત રહી તો નિશાનીમાં tan થીટા છે એ બીજા ચરણની અંદર કેવું હોય? તો કે નેગેટિવ હોય, તો કરી દો માઇનસ કોટ થીટા, બરાબર. ચલો એના પછી આપણે જોઈએ ચોથું કોસેક π/2 માઇનસ પ્લસ થીટા. હવે π/2 છે એટલે કોસેકનું આપણે શું કરશું? સેક કરશું, બરાબર ને. કોસેકનું શું થશે? સેક થશે. અને કોસેક થીટા બીજા ચરણની અંદર કેવું હોય? તો કે સાઇન અને કોસેક બે જ પ્લસ હોય એટલે કોસેક કેવું થશે? પ્લસ થશે. એટલે અહીંયા સેક પણ કેવું થશે? પ્લસ જ રહેશે, બરાબર.
હવે sec π/2 પ્લસ થીટા π/2 છે એટલે અડધો એંગલ થયો, અડધો એંગલ છે એટલે સેકનું શું થઈ છે તો કે કોસેક થઈ છે, સેકનું શું થઈ છે કોસેક થઈ છે, બરાબર. અને સેક થીટા છે એ બીજા ચરણની અંદર કેવું હોય છે તો કે નેગેટિવ હોય છે, તો આ કેવું થઈ છે માઇનસ, બરાબર. ચલો કોટ માટે વાત કરીએ તો કોટ π/2 પ્લસ થીટા π/2 એટલે અડધો એંગલ થયો, અડધો એંગલ થયો એટલે કોટનું આપણે ટેન કરવું જ પડે, તો ટેન થીટા આપણે લખી દીધું. પણ કોટ થીટા છે એ બીજા ચરણમાં કેવું હોય તો કે ઋણ હોય, તો આ ઋણ કરવું પડે આપણે. ક્લિયર થઈ ગયું આવી રીતનું. ચલો હવે તમે જુઓ, મેં તમને શું કીધું હતું કે બીજા ચરણમાં સાઇન અને કોસેક બે કેવા હશે ધન હશે. તો તમે જુઓ અહીંયા સાઇન અને કોસેક એનામાં બેમાં ધન મળે છે, બરાબર. સાઇન અહીંયા જો સાઇન અને આ કોસેક એટલે આ બે રહ્યા આપણે બેમાં કેવા મળ્યા ધન મળ્યા, બાકી જે બધા એંગલ છે એ કેવા થઈ ગયા ઋણ, બરાબર ને. બાકીના જે બધા વિધેયો છે એંગલ નહીં ખૂણો નહીં પણ વિધેય કેવા થઈ ગયા બધા ઋણ થઈ ગયા, બરાબર. હવે આપણે બીજા ચરણને મૂકીને વળી પાછું બીજું જ ચરણ આવશે, બરાબર. કેવી રીતના આવશે તો તમને ખબર છે કે હું સાઇન પાઈ માઇનસ થીટા કરું, ચલો સાઇન પાઈ માઇનસ થીટા કરીશ તો તમને ખબર છે કયું ચરણ મળશે બીજું ચરણ, બરાબર. પાઈ માઇનસ થીટા કરું એટલે શું મળશે બીજું ચરણ મળશે. બીજા ચરણની અંદર ચલો હવે અહીંયા તમે જુઓ એંગલ કેવો છે, ખૂણો કેવો છે અડધો છે ના, ખૂણો તો આખો છે પાય ખૂણો આખો છે, તો વિધેય એમને એમ જ રહેવા દેવાનું, બરાબર. મેં તમને વાત કરી હતી અડધો એંગલ હોય તો જ વિધેયને ચેન્જ કરવાનું, જ્યારે આખો એંગલ આવે ત્યારે વિધેય એમને એમ જ રહેવા દેવાનું, કાંઈ જ નહીં કરવાનું. એટલે સાઇન પાઈ માઇનસ થીટાનું શું મળ્યું સાઇન થીટા થઈ ગયું. પણ હવે એ આપણે જોવાનું કે પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ થયું ને, બીજા ચરણની અંદર સાઇન કેવું હોય તો કે ધન જ હોય, બરાબર. તો સાઇન કેવું રહેશે ધન જ રહેશે. એના પછી આવશે કોસ, કોસ પાઈ માઇનસ થીટા. ચલો આનામાં જોઈએ આપણે તો કોસ પાઈ માઇનસ થીટા એટલે શું થઈ છે એંગલ કયો છે આખો એંગલ છે એટલે કોસનું શું રહેશે કોસ થીટા જ રહેશે. ચલો બીજા ચરણની અંદર કોસ કેવું છે તો કે નેગેટિવ છે, તો આ કેવું થઈ છે નેગેટિવ. એના પછી ટેન પાઈ પ્લસ પાઈ માઇનસ થીટા, બરાબર. એંગલ પાઈ એટલે આખો એંગલ છે એટલે ટેન થીટાનું ટેન થીટા જ રહે. ક્લિયર. ચલો બીજું ચરણ છે, બીજા ચરણની અંદર ટેન કેવું હોય તો કે નેગેટિવ હોય, તો આ કેવું થઈ છે નેગેટિવ. ચલો એના પછી કોસેક થીટા, કોસેક પાઈ માઇનસ થીટા. ચલો કોસેકનું શું થશે આ પૂર્ણ એંગલ છે એટલે કોસેકનું વિધેય આપણે ચેન્જ કરવાનું થતું નથી, જ્યારે પૂર્ણ એંગલ છે ત્યારે વિધેય ચેન્જ કરીશું નહીં. પાઈ માઇનસ થીટા, બરાબર. એટલે બીજું ચરણ, બીજા ચરણની અંદર તમને ખબર છે કોસેક કેવું હોય ધન હોય, તો કોસેક કેવું રહેશે અહીંયા ધન રહેશે. ચલો એના પછી સેક પાઈ માઇનસ થીટા, સેક પાઈ માઇનસ થીટા. ચલો પાઈ સી કેવું એંગલ છે પૂર્ણ એંગલ છે એટલે સેકનું શું રહેશે સેક થીટા જ રહેશે. પણ સેક થીટા છે એ બીજા ચરણની અંદર કેવું હોય છે નેગેટિવ, એટલે આ કેવું થઈ છે માઇનસ થશે, બરાબર. એના પછી આપણે આવશે કોટ પાઈ માઇનસ થીટા. ચલો પાઈ એટલે કેવું એંગલ થયો પૂર્ણ એંગલ થયો, પૂર્ણ એંગલ થયો એટલે કોટ થીટાનું કોટ થીટા એમ જ થઈ છે, બરાબર. હવે કોટ થીટા છે એ ચોથા ચરણની અંદર કેવું હોય છે તો કે નેગેટિવ, બરાબર ને. એટલે આ કેવું થઈ છે માઇનસ. ચલો જો બીજા ચરણની અંદર તમને જો બીજા ચરણમાં કેવું સાઇન અને કોસેક બે જ ધન હશે, જો મળે છે અહીંયા ધન મળે છે અને અહીંયા પણ કેવું મળે છે ધન જ મળે છે, બરાબર ને. બાકીના બધા વિધેયો કેવા મળે છે ઋણ મળે છે. ક્લિયર. ચલો હવે એના પછી આપણે બીજા ચરણને મૂકીને જઈએ ત્રીજા ચરણમાં. ત્રીજું ચરણ એટલે શું થઈ છે તો કે ત્રીજા ચરણમાં હું આવી રીતે લખી શકું પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ થાય કે ન થાય. ક્લિયર. હવે ત્રીજા ચરણમાં
પહેલાં જો સાઇન પાય એટલે કેવો છે? પૂર્ણ એંગલ છે, એટલે સાઇનનું સાઇન થીટા મૂકી જ દેવાનું, બરાબર. અહીંયા સાઇન થીટા છે સામે, તો એની સામે પૂર્ણ એંગલ હોય એટલે જે વિધેય હોય એ જ મૂકી દેવાનું હોય. ક્લિયર? ચલો હવે કયું ચરણ છે? ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય? આપણે અહીંયા જોવાનું, ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? માઇનસ હોય, તો અહીંયા કેવું મૂકવાનું? માઇનસ. ક્લિયર? ચલો એના પછી કોસ પાય પ્લસ થીટા હોય તો કે પૂર્ણ એંગલ છે પાય, તો કોસ થીટાનું કોસ થીટા મૂકી જ દો, બરાબર. ત્રીજા ચરણની અંદર કોસ કેવું હોય? તો કે નેગેટિવ હોય, તો મૂકી દો માઇનસ. એના પછી વાત કરશું આપણે ટેન થીટા, તો કે ટેન પાય પ્લસ થીટા. ચલો કેવો એંગલ છે? પૂર્ણ એંગલ છે, તો ટેન થીટાનું ટેન થીટા મૂકી દઈએ. ત્રીજા ચરણની અંદર ટેન થીટા કેવું હોય? કે ધન હોય, તો આ કેવું રહેશે? ધન જ રહેશે. એના પછી કોસેક પાય પ્લસ થીટા આપણે વાત કરીએ, તો કોસેક પાય પ્લસ થીટા માટે પહેલાં જોઈએ સ્ટાર્ટ શું કરવાનું? આપણે ખબર જ છે કે પહેલાં જોવાનું પાય કે પાય બાય 2 કેવું છે? પૂર્ણ એંગલ છે કે હાફ એંગલ છે? તો પૂર્ણ એંગલ છે. પૂર્ણ એંગલ છે તો કોસેકનું શું કરશું આપણે? કોસેક જ રહેવા દઈશું, બરાબર. હવે કોસેક છે એ ત્રીજા ચરણની અંદર પાય પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણની અંદર કોસેક થીટા કેવું થશે? માઇનસ થશે, તો થઈ ગયું માઇનસ. એના પછી આવશે સેક પાય પ્લસ થીટા. ચલો પાય એટલે પૂર્ણ એંગલ, પૂર્ણ એંગલ હોય એટલે સેક થીટાનું સેક થીટા થશે, બરાબર. સેક પાય પ્લસ થીટાનું શું થશે? સેક થીટા. ચલો સેક થીટા છે ત્રીજા ચરણની અંદર કેવું હોય? માઇનસ હોય, તો આ કેવું થશે? માઇનસ. ચલો એના પછી આવશે કોટ પાય પ્લસ થીટા. રેડી? ચલો કેવો ખૂણો છે એ કયાનામાં છે? તો કે પૂર્ણમાં છે, પાય છે એ, બરાબર. તો કોટનું શું થશે? કોટ થીટા જ રહેશે. કોટનું શું થશે? કોટ થીટા થશે. પણ ત્રીજા ચરણની અંદર કોટ કેવું હોય? કે ધન હોય, તો શું થશે? કોટ છે એવું ધન રહેશે. ચલો હવે ત્રીજા ચરણમાંથી આપણે ત્રીજા ચરણમાં જ પાછા આવીએ, તો આવી રીતનું થાય. સાઇન 3π/2 માઇનસ થીટા. ચલો 3π/2 એટલે કેવું થયું? હાફ એંગલ થયું ને, અડધો એંગલ જ થયો ને, બરાબર. અડધો એંગલ થયો એટલે આપણે સાઇનનું શું કરશું? તો કે કોસ થીટા કરી દઈશું, બરાબર. વિધેયને ચેન્જ કરી નાખશું. પણ હવે જોઈશું કે ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય? તો કે નેગેટિવ હોય, તો આ કે કોસ કેવું મળશે આપણે? નેગેટિવ. રેડી? ચલો એના પછી કોસ 3π/2 માઇનસ થીટા. ચલો હાફ એંગલ છે 3π/2 એટલે કોસનું શું કરશું આપણે? સાઇન થીટા, બરાબર. ચલો હવે ત્રીજા ચરણની અંદર કોસ કેવું હોય? નેગેટિવ, તો સાઇન કેવું થશે? નેગેટિવ. ચલો એના પછી tan 3π/2 માઇનસ થીટા. ત્રીજું ચરણ, બરાબર. હાફ એંગલ એટલે હાફ એંગલ હોય એટલે શું થશે? વિધેય ચેન્જ થાય. ટેનનું શું થઈ ગયું? કોટ થીટા થઈ ગયું. ક્લિયર? ચલો હવે ટેન થીટા ત્રીજા ચરણમાં કેવું હોય? ધન હોય, તો કોટ થીટા કેવું મળશે? ધન મળશે, બરાબર. એના પછી આપણે કોસેક 3π/2 માઇનસ થીટા, બરાબર. 3π/2 માઇનસ 3π/2 એટલે હાફ એંગલ થયો. હાફ એંગલ હોય એટલે કોસેકનું શું કરવાનું? સેક થીટા મૂકી દેવાનું, બરાબર. કોસેક થીટા ત્રીજા ચરણની અંદર કેવું હોય? ઋણ હોય, તો આને કરી દો ઋણ, બરાબર. એના પછી આવશે સેક 3π/2 માઇનસ થીટા. ચલો હાફ એંગલ છે 3π/2 એટલે સેકનું આપણે શું કરશું? સેકનું શું થશે? કોસેક થશે, બરાબર. કોસેક થીટા. પણ સેક થીટા છે ત્રીજા ચરણમાં કેવું હોય છે? ઋણ, એટલે કોસેક થીટા કેવું મળશે? ઋણ. ચલો એના પછી બાકી રહ્યું કોટ 3π/2 માઇનસ થીટા, બરાબર. હાફ એંગલ છે એટલે વિધેય ચેન્જ થશે, એટલે શું થશે? કોટનું શું થશે? વિધેય ચેન્જ એટલે ટેન થીટા થાય. ટેન હવે કોટ થીટા છે ત્રીજા ચરણની અંદર કેવું હોય? ધન હોય, તો ટેન થીટા કેવું મળશે? ધન મળે. જો આનામાં ત્રીજા ચરણની અંદર મેં તમને વાત કરી હતી કયા કયા બે એંગલ, કયા કયા બે વિધેયો ધન હશે? તો કે ટેન અને કોટ બે વિધેય કેવા છે? ધન. તો મળે છે ટેન અને કોટ બે ધન, બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ ત્રીજા ચરણની વાત કરી હતી. હવે આપણે જઈએ ચોથા ચરણની અંદર. ચોથા ચરણ એટલે શું થઈ છે? સાઇન 3π/2
ટુ પ્લસ થીટા કરું તો તમને ખ્યાલ છે આ શું થશે, ચોથું ચરણ થશે, બરાબર. એવી જ રીતના આપણે શું મળશે, કોસ 3π/2 પ્લસ થીટા, બરાબર. tan 3π/2 પ્લસ થીટા, કોસેક 3π/2 પ્લસ થીટા, એના પછી સેક 3π/2 પ્લસ થીટા અને કોટ 3π/2 પ્લસ થીટા. ચલો આ બધા માટે જોઈએ. હવે થોડુંક આપણે સ્પીડલી જોઈએ. તો હવે 3π/2 છે એટલે અડધો એંગલ છે. અડધો એંગલ હોય તો આપણે ખબર છે કે બધામાં શું થઈ છે, સાઇનનું શું થઈ છે તો કે કોસ થીટા થઈ છે, બરાબર. કોસનું શું થઈ છે તો કે સાઇન થીટા થઈ છે. નિશાની પછી આપણે મૂકશું. ટેન થીટાનું શું થઈ છે, કોટ થીટા થઈ છે, બરાબર. સેક થીટાનું, કોસેક થીટાનું સેક થીટા થઈ છે. ચલો એના પછી સેક થીટાનો તો કે કોસેક થીટા થઈ છે, ને કોટ થીટાનું શું મળશે તો કે ટેન થીટા મળશે, બરાબર. વિધેય બધાને આપણે ચેન્જ કરી નાખ્યા. ચલો હવે આપણે કયા ચરણની વાત છે તો કે ચોથા ચરણ. 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ થાય. ચોથા ચરણની અંદર કયા બે ધન હોય, હે? ચોથા ચરણની અંદર કયા બે ધન હશે તો કે કોસ અને સેક, બરાબર. કોસ અને સેક આ બે ધન હશે. કોસ અને સેક, કોસ અને સેક કેવા છે, ધન થશે. બાકી જે બધા છે એ કેવા થશે, ઋણ થશે. એટલે બધામાં મૂકી દો માઇનસ. સમજાણું મિત્રો? ક્લિયર? ચલો એવી જ રીતે હવે આપણે ચોથા ચરણમાં બીજી રીતે મેળવી શકીએ. શું થશે, 2π - થીટા, બરાબર. 2π - થીટા આપણે ખ્યાલ છે. 2π એટલે આખે આખું વર્તુળ આપણે જોઈએ, આખે આખો રાઉન્ડ કરીએ એટલે કેટલું થાય, 2π રેડિયન થાય. હવે એનામાંથી આપણે માઇનસ થીટા કરીએ એટલે કયું ચરણ મળશે, ચોથું ચરણ મળશે, બરાબર. હવે ચોથા ચરણ માટે વાત કરીએ. આ ચોથું ચરણ હતું અને હવે જે વાત કરશું એ આપણે પણ ચોથું ચરણ જ છે. એટલે કે સાઇન 2π - થીટા કોસ 2π - થીટા tan 2π - થીટા કોસેક 2π - થીટા સેક 2π - થીટા અને કોટ 2π - થીટા. ચલો ચોથા ચરણની અંદર પહેલાં તો આપણે શું જોઈશું, એંગલ જોઈશું. એંગલ અડધો છે કે આખો છે તો કે આખો એંગલ છે. આખો એંગલ હોય તો આપણે ક્યાં વાંધો જ છે કંઈ. સાઇન થીટાનું સાઇન થીટા, કોસ થીટાનું કોસ થીટા, ટેન થીટાનું ટેન થીટા, કોસેક થીટાનું કોસેક થીટા, બરાબર. સેક થીટાનું સેક થીટા અને કોટ થીટાનું કોટ થીટા. વિધેય ક્યારે બદલાવાના, અડધો એંગલ હોય તો જ, બરાબર. બાકી એમને એ જ વિધેય આવશે. ચલો હવે ચોથા ચરણની આપણે વાત કરી. 2π - થીટા. ચોથા ચરણની અંદર કયા બે પોઝિટિવ હોય તો કે કોસ અને સેક, બરાબર. કોસ અને સેક આ બેને ધન કરી નાખો, બરાબર. બાકીના બધા ઋણ. આ પણ માઇનસ, આ પણ માઇનસ અને આ પણ માઇનસ, બરાબર. ચલો હજી આપણે 2π પ્લસ થીટા કરીએ. સાઇન 2π પ્લસ થીટાની વાત કરીએ, બરાબર. કોસ 2π પ્લસ થીટાની વાત કરીએ. ટેન 2π પ્લસ થીટાની વાત કરીએ. કોસેક 2π પ્લસ થીટા, સેક 2π પ્લસ થીટા અને કોટ 2π પ્લસ થીટા. ચલો આ બધાની આપણે વાત કરીએ તો 2π પ્લસ થીટા એટલે તમને ખબર છે કયું ચરણ થશે, પહેલું ચરણ. પહેલા ચરણમાં પહેલાં જોઈએ
કે જે રેડિયનમાં આપેલું છે પાઈ એ પૂર્ણ એંગલ છે કે હાફ એંગલ છે? તો કે પૂર્ણ એંગલ છે. પૂર્ણ એંગલ હોય તો આપણે કંઈ કરવાની જરૂર નથી. સાઇન થીટાનું સાઇન થીટા, કોસ થીટાનું કોસ થીટા, ટેન થીટાનું ટેન થીટા, કોસેક થીટાનું કોસેક થીટા, બરાબર, સેક થીટાનું સેક થીટા, સેક 2 પ્લસ થીટાનું કોટ 2 પ્લસ થીટાનું કોટ થીટા, બરાબર. હવે પહેલું ચરણ છે એટલે બધા જ વિધેયો કેવાય છે સાઇન, કોસ, ટેન, કોસ, સેક અને કોટ બધા વિધેયો કહેવાય છે ધન. તો આ બધા જ કેવા રહેશે? ધન જ રહેશે, બરાબર ને? બસ આવું જ છે. રેડી? ચલો હવે તમને એમ કદાચ પ્રશ્ન થશે કે આ બધું શેના માટે કર્યું આપણે? આ પાઈ માઇનસ થીટા, પાઈ બાય 2 માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા, બરાબર. તો હવે આપણે પેલું જ જોઈએ કે સાઇન પાઈ બાય 2 માઇનસ મેં થીટા કર્યા હતા, બરાબર. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા. તો હવે હું એમ કહું કે સાઇન પાઈ બાય 2 થીટાની જગ્યાએ આપણે લઈ લઈએ. શું લઈશું? થીટાની જગ્યાએ આપણે પાઈ બાય 4 લઈએ, બરાબર. પાઈ બાય 4 એટલે શું થયું? 45, એટલે 0 થી 90 વચ્ચે જ આવે. રેડી? હવે આપણે આની ન ખબર હોય, બરાબર. પાઈ બાય 2 માઇનસ 4 બાય 2 એંગલ કેટલો મળે? તો હવે આનું આપણે એટલું જ કરવાનું કે અહીંયા કેવો એંગલ છે? અડધો એંગલ છે, તો સાઇનનું કરી નાખો કોસ. પાઈ બાય 2 માઇનસ થીટા પહેલું ચરણ, પહેલા ચરણમાં સાઇન કેવું હોય? પોઝિટિવ. તો આનું કરી દો કોસ પણ કેવું મળે? પોઝિટિવ. અને થીટાની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? આ થીટા છે આપણો, બરાબર. થીટાની જગ્યાએ આપણે શું મૂક્યું? કોસ પાઈ બાય 4. હવે તમને ખબર છે કોસ પાઈ બાય 4 ની વેલ્યુ શું મળે, બરાબર. કોસ પાઈ બાય 4 ની જે વેલ્યુ મળશે એ જ આપણે અહીંયા સાઇન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 ની વેલ્યુ મળે, બરાબર. આવી જ રીતે બીજા ગમે એંગલ આપેલા હોય પ્લસ ઓર માઇનસમાં, તો આપણે વિધેય ચેન્જ કરીને થતું હોય તો વિધેય ચેન્જ કરીને, નહીતર એમનું એમ પણ આપણે કરી શકીએ. દાખલા તરીકે સાઇન પાઈ પ્લસ, બરાબર, પાઈ પ્લસ પાઈ બાય 2 આપેલું હોય, બરાબર. તો આપણે શું કરવું? તો કાંઈ નહીં કરવાનું. અહીંયા સાઇન પાઈ એટલે કેવું છે? આ પૂર્ણ એંગલ છે, તો સાઇન એમને એમ રાખી દો, સાઇન થીટા, એટલે કે સાઇન પાઈ બાય 2 એમને એમ જ. હવે પાઈ બાય 2 પ્લસ થીટા એટલે કયું ચરણ મળે? ત્રીજું ચરણ મળે, બરાબર ને? સોરી, પાઈ બાય 2 નહીં, અહીંયા પાઈ બાય 2 થી નાનું જ લેવાનું હોય, એટલે અહીંયા પાઈ બાય કદાચ 4 લઈ લે, તો અહીંયા પાઈ બાય 4 રહે, બરાબર. ચલો હવે ત્રીજું ચરણ થયું. ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય? નેગેટિવ હોય, તો આ કેવું થઈ છે? નેગેટિવ. એટલે આ જે આન્સર આવશે એ જ આનો આન્સર થશે, બરાબર ને? ચલો હવે આપણે એકમ વર્તુળ વિશેનો અભ્યાસ કર્યો. એનામાં આપણે બધા પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં પ્લસ માઇનસ કરી એંગલ આપણે જોયા બધાએ. આ તમારે જે આપણે જોયા એ બધા તમારે મિનિમમ 4 to 5 ટાઈમ્સ તમારે જાતે મોઢે લખવાના છે, બરાબર. તમારે આની તમે થોડાક દિવસ પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે. આ જો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને આવડતું હશે તો તમને ફટાફટ દાખલા સોલ્વ કરી શકશો, બરાબર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ સર્કલમાં જોયું એ બધાનું તમારે 4 to 5 ટાઈમ્સ તમારે જાતે લખીને મોઢે કરવાનું છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે 0 થી કરી અને 2π સુધી, 0 થી 2π એંગલમાં જેટલા વિધેયો છે એ બધા વિધેયોની આપણે વેલ્યુ, આપણે જે કોષ્ટક છે આપણે 10મા ધોરણની અંદર 0 થી કરી અને 90 એટલે કે 0 થી પાઈ બાય 2 સુધીની આપણે બધા વિધેયોની વેલ્યુ આપણે મોઢે હતી, બરાબર. હવે આપણે થોડુંક એનાથી એક સ્ટેપ આગળ એટલે કે 90 થી કરી અને 180, 270 અને 360 એટલે કે 2π સુધી સાઇનની 0 થી 2π સુધીની વેલ્યુ, બરાબર. સેમ એજ કોસની 0 થી 2π સુધીની વેલ્યુ, જે બધી મહત્ત્વની વેલ્યુ છે એ બધાનો આપણે અભ્યાસ કરીશું. અને એના પછી આપણે કયા ચરણની અંદર કયું વિધેય વધે છે, કયું વિધેય ઘટે છે, બરાબર. કયા વિધેયમાં કયા ચરણમાં વિધેય ઘટે છે, કયા ચરણમાં વિધેય વધે છે, એના વિશેનો આપણે આગળ
અભ્યાસ કરીશું. આજે બસ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ઓકે, ચલો, થેન્ક યુ એવરીવન. બાય બાય.